ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. બારડોલી સત્યાગ્રહના સફળ સુકાની. 1928ના બારડોલી સત્યાગ્રહ વેળાએ સરદાર વલ્લભભાઈ સત્યાગ્રહના સેનાની બન્યા હતા. વલ્લભભાઈની પ્રતિભા બારડોલી સત્યાગ્રહમાં 16 કળાએ ખીલી ઉઠી. વલ્લભભાઈની વીરવાણીએ નિર્બળમાં પણ પ્રાણ સંચાર કર્યો. અહીં જ વલ્લભભાઈ સરદારનું માનવંતું બિરુદ પામ્યા. બારડોલી સત્યાગ્રહ વેળાએ અંગ્રેજ સરકારે એવો એક હુકમ કાઢ્યો કે જાહેર રસ્તા નજીક અથવા મહોલ્લામાં કે જાહેર જગ્યાએ ઢોલ વગેરે ન વગાડવા. એ હુકમની સરદારને જાણ થતાં તેમણે વાલોડ મુકામે મળેલી એક સભામાં કહ્યું, હવે ઢોલ વગાડવાનું અને શંખ ફૂંકવાનું બંધ કરો. આપણા ઢોલ શંખથી સરકાર ડરી ગઈ છે. સરકારને હવે નગારાની બીક લાગવા માંડી છે. તમારા ગામોમાં છોકરા નગારા વગાડશે તો જાણે એનું રાજ ઊંધું વળી જવાનું. આટલી તોપો, બંદૂકો ને લાવ લશ્કરવાળી સરકાર નગારાથી ને પોટાશના ફટાકડાથી ડરે. કેટલો ભડકાટ! એવામાં સરકારે વાલોડના થાણામાં સત્યાગ્રહી ખેડૂતોની ભેંસો જપ્ત કરીને પૂરી રાખી હતી. એ ભેંસો બરાડા પાડવા લાગી. સરદારે આ પ્રસંગ ઝડપી લઈને કહેવા માંડ્યું, સાંભળો આ ભેંસોની રાડો. રિપોર્ટરો લખી લો, રિપોર્ટ કરજો કે વાલોડના થાણામાં ભેંસો ભાષણ કરે છે. આપણા ઢોલ નગારાના અવાજોથી આ રાજ્ય ઊંધું વળતું હતું. હવે આ ભેંસોની રાડો સાંભળો. એવામાં ભેંસો પાછી રાડો પાડવા માંડી. એટલે સરદાર કહે, આ રાજ કેવું છે તે હજી નહીં સમજ્યા હો તો આ ભેંસો રાડો પાડી તમને સંભળાવે છે કે આ રાજમાંથી ઇન્સાફ મોં સંતાડીને નાસી ગયો છે. માણસો લડે તેને માટે મૂંગી ભેંસો પકડાય છે, પુરાય છે. 15 દિવસ ભૂખી તરસી મર્યા પછી મુકદ્દમો ચાલે છે ને ફાંસીની સજા થાય છે. તેની આ રાડો છે. પોતાની ભેંસોની રાડો સાંભળીને દુઃખી થયેલા ખેડૂત ભાઈ બહેનો સરદારની આ વાત સાંભળીને દુઃખ ભૂલીને હસી પડ્યા. અસ્તુ.